સુરતના દરિયા કિનારે યોજાયેલી 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન ક્ષણભર માટે મોટી અફરાતફરી સર્જાઈ ગઈ હતી। 21 કિલોમીટર લાંબી આ સાહસિક રેસ દરમિયાન 3 હોડી અચાનક પલટી મારી ગઈ। જોકે સદભાગ્યે તમામ નાવિકોનો સુરક્ષિત બચાવ થયો છે। સુરતના દરિયા કિનારે આજે સાહસ અને રોમાંચનો અનોખો નજારો જોવા મળ્યો। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટતંત્ર દ્વારા આયોજિત 45મી મહાજન સ્મારક સમૃદ્ધિ સઢીવાળી હોડી સ્પર્ધા હજીરા એસઆર જેટીથી મગદલ્લા પોર્ટ સુધી યોજાઈ હતી। આશરે 21 કિલોમીટર લાંબી આ રેસમાં કુલ 10 સઢીવાળી હોડીઓએ ભાગ લીધો હતો। રેસ મધદરિયે પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે અચાનક પવનના તેજ વેગ અથવા તકનીકી કારણોસર 3 હોડી પલટી ખાઈ ગઈ। હોડી પલટી જતા કિનારે હાજર દર્શકો અને આયોજકમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો, પરંતુ હોડીમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેમણે પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંપરાગત અને સાહસિક આ હોડી સ્પર્ધા છેલ્લા 45 વર્ષથી સતત યોજાઈ રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।